ભરૂચ જિલ્લાભરની પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલિંગ રાખવા તથા મળ શોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાની સૂચના અન્વયે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે અન્વયે એલસીબી પોલીસની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના એન્ટીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આ દરમિયાન એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ રાઠોડ તથા તેમની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રથમ મિસ્ત્રી હાલ અંકલેશ્વરની વાલિયા ચોકડી તરફ જોવા મળ્યો છે। જે બાતમીના આધારે વાલિયા ચોકડી ખાતેથી સુરતના કોસંબાની શાંતિનગર સોસાયટીમાં રહેતા 20 વર્ષીય પ્રથમ મિસ્ત્રીને પકડી તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી 3 મોબાઈલ મળી આવ્યા હતા। જે મોબાઈલના બિલ પુરાવા રજૂ ન કરવા સાથે આરોપી ભાંગી પડ્યો હતો। આરોપીએ કબૂલાત કરી હતી કે હું તથા મારો મિત્ર તુષાર પટેલ સુરત તથા ભરૂચ જિલ્લામાં મુલતથી માંડવા રોડ ઉપરથી આશરે 2 થી 3 વખત તથા બાકરોલ બ્રિજથી ધામરોડ વચ્ચે આશરે 2 થી 3 વખત તેમજ વાલિયા ચોકડી બ્રિજ ઉપર 1 વખત અને અંકલેશ્વરથી પાનોલી રોડ ઉપર આશરે 3 વખત મિત્ર તુષારની બાઇક ઉપર નીકળી રસ્તામાં મોબાઈલ પર વાત કરતા જતા લોકોના હાથમાંથી મોબાઈલ ખૂંચવી લઈ કોસંબા ખાતે રહેતા અર્જુન વાઘરી તથા જયેશ ઢમેચાને વેચાણથી આપતા હોવાની હકીકત પોલીસ સમક્ષ જણાવી હતી। જેથી ચોરીના મોબાઈલ વેચાણ રાખતા અર્જુન વાઘરી અને જયેશ ઢમેચાને કુલ 5 નંગ મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા। આ બંને ઇસમોએ કબૂલાત કરી હતી કે અમારી પાસેથી મળી આવેલા મોબાઈલ પ્રથમ મિસ્ત્રી તથા તુષાર પટેલ ચોરી કરીને લાવતા હતા અને અમને રસ્તામાં આપતા હતા, જેથી અમે આ મોબાઈલ વેચાણથી રાખતા હોવાની પોલીસને હકીકત જણાવી હતી। જેથી પોલીસે 3 ઇસમો પાસેથી 2 નંગ મોબાઈલ કે જેની કિંમત ₹50,000નો મુદ્દામાલ જપ્ત કરી 3 ઇસમો વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।